સુરત શહેરને આંગણે 28 ડિસેમ્બરે બપોરના 4 કલાકથી રાત્રિના 8 કલાક સુધી ભવ્ય શાકોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવ્ય આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે. દેશ દેશાંતરથી સંતો મહંતો અને હરિભક્તો પણ આ શાકોત્સવનો અનેરો લાભ લેવા માટે સુરતની અંદર પધારવાના છે. સુરતની અંદર દર વર્ષે આવો દિવ્ય ભવ્ય શાકોત્સવ ઉજવાય છે, જેમાં લાખ સવા લાખ માણસની હાજરી હોય છે. અને એ 28 તારીખ રવિવારે જ્યારે આવા ભવ્ય મહોત્સવની ઘડી આવી રહી છે, ત્યારે સમગ્ર સુરત શહેરની જનતાને હું સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સમગ્ર સત્સંગ સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવની અંદર શાકોત્સવનો દિવ્ય લાભ લેવા માટે પધારવા માટેનું આમંત્રણ આપું છું. આ મહોત્સવની અંદર પધારી સંતો ભક્તો ધર્મગુરુના દર્શન કરી અને અનેરા શાકોત્સવનો દિવ્ય લાભ પ્રસાદ લેવાનો અનેરી તક એ આપ અવશ્ય જીવનમાં પ્રાપ્ત કરજો. અને આ માંગલિક પ્રસંગે આનંદના પ્રસંગે આપ લાભ લઈને આપના જીવનને ધન્ય બનાવશો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ગુજરાત અને દેશની તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો કલ તક 24 ન્યૂઝ સાથે.